હાલો નમસ્કાર, હું વીજળી વિભાગથી વાત કરું છું. હું આપની શું સેવા કરી શકું? દીકરા બહુ લાઈટ બિલ આવે છે, ઓછું આવે એવું કઈક કરીને. દાદી, અંજવાળા માટે બને ત્યાં સુધી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો અને લાઇટ બંધ રાખો. અરે તને કરડે કાળિયા કૂતરા, અંધારામાં કેમ રહેવું? અરે મારી માં, હું અંધારામાં રહેવાનું નથી કહેતો, પણ જરૂર પડે ત્યારે લાઇટ ચાલુ કરવી એમ કહું છું. અરે મારા રોયા, હું ભાંગ ઘસું છું, ગાંજો નથી પીતી. આટલી ખબર તો મને પડે છે. તો એના માટે એક ટિપ્સ આપું છું. ફ્રીજનું બારણું વારંવાર ખોલ બંધ ન કરો અને બલ્બની જગ્યાએ ટ્યુબલાઇટ વાપરવાથી બિલમાં ફાયદો થશે. હા તો તું ક્યારે નવરો થાશ? કેમ, મારું શું કામ છે? એમાં શું છે, મારા ઘરે ફ્રીજ નથી. તું લઈ દે, પછી હું બારણું ખોલ બંધ કરું ને. હું થોડો ફ્રીજ લઈ દઉં, તમારા છોકરાને ક્યાં નહીં લઈ દે? પણ તને શું ઘા વાગે છે? તારે ક્યાં ખિસ્સાના દેવા છે? તો મારે ખિસ્સાના નથી દેવા તો હું, મારા ઘરે પૈસાના ઝાડવા છે. હવે પાટકીનો થામા, વિજયની લૂંટની ફેક્ટરીનું 7 લાખ રૂપિયા બિલ આવ્યું હતું. ઈ બિલ સુધારીને ભાંગો કર્યો હતો. 3 લાખ રૂપિયાનું બિલ બનાવીને આપ્યું અને 1 લાખ ખિસ્સામાં નાખ્યા હતા. તો તારે ક્યાં ખિસ્સાના દેવા છે?